Hello dear friends, I Kishan Rathod. I heartily welcome you to Angel for English. અંગ્રેજી શીખવા માટે Angel for English માં તમારું હાર્દિક સ્વાગત છે. વિડિયો દ્વારા રેગ્યુલર અભ્યાસ કરવા માટે અંગ્રેજીનો અભ્યાસ કરવા માટે તમે YouTube ઉપર કિશન એન્જલ આટલું લખશો તો તમને મારા વિડિયો મળી જશે. ત્યાં તમે સબસ્ક્રાઇબ રેડ કલરથી હોય સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને મેલ દ્વારા રેગ્યુલર નવા વિડિયોઝ જે અપડેટ થતા હોય મળતા રહેશે. બીજું કે વેબસાઈટ કે બ્લોગ ઉપર angelforenglish.com પર પણ તમને વિડિયો અને વિડિયોની સાથે એક્સપ્લેનેશન સમજૂતી મળશે જે ગુજરાતીમાં આપેલી છે. તે PDF ફાઇલ હશે, ડાઉનલોડ કરી શકો છો, ઘરે બેસીને અભ્યાસ કરી શકો છો તમે. તમારે ડાયરેક્ટ વિડિયો જોતા હોય હાઈક કે WhatsApp પર તો 8347262482 પર મેસેજ કરી દેશો તો તમને WhatsApp પર કે હાઈક ઉપર રેગ્યુલર વિડિયો મળતા રહેશે. એની મર્યાદા છે, અમુક પણ તમને મળશે. ઓકે, હવે જો પહેલેથી અભ્યાસ કરવો હોય તો ઇંગ્લિશ ઇન 10 ડેઝ થી શરૂ કરાય અને એ બુકનો 10 થી 15 દિવસની અંદર અભ્યાસ કરી એ પૂરું થયા પછી પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3, 1, 2 અને 3, રાઈટ. આ ચાર બુક જે મહત્તમ અંગ્રેજી ભાષાને, વ્યાકરણને વાંચતા શીખવા માટે, સ્પેલિંગને ભૂખ્યા વગર યાદ રાખવા માટે, શબ્દ ભંડોળ વધારવા માટે બધો જ સમાવેશ આમાં છે કરી લીધો. શરત એ છે કે અભ્યાસ કરવો રેગ્યુલરલી. અને હવે તો બીજો બેનિફિટ એ છે કે દરેકના સાથે સાથે તમને ચેપ્ટર વાઇઝ વિડિયો પણ મળશે. હા, તો ઇંગ્લિશ ઇન 10 ડેઝ એ 10 દિવસમાં જે ડિવાઇડ કરેલો કોર્સ છે એમાંના દરેક ડેને સ્ટેપ પાડેલા છે. એમાંનું એક સ્ટેપ આપણે આજે સ્ટડી કરી. બહુ મજાનું છે, મજા આવે એવું છે, તમને ગમશે, કંઈક નવું શીખવા પણ મળશે, કદાચ એવું બની શકે. એમાં એવું છે કે સ્પેલિંગ, ઇંગ્લિશનો જે સ્પેલિંગ આપેલું હોય એમાં ઘણી જગ્યાએ I અને U સાથે જોવા મળશે. I અને U મહત્તમ તો છેલ્લે M હોય એવી રીતે વધારે સ્પેલિંગ હશે, એટલે કે I U M અથવા તો I અને U. તો એનો ઉચ્ચાર શું થાય? બે અક્ષરો, આ બંને સ્વર ભેગા થાય ત્યારે એનો ઉચ્ચાર શું થાય? સિમ્પલ. I નો આવી રીતે રસ્વ, પછી U નો ય કે અ અને M નો મ, ઈ અ મ આવી રીતે થાય. ઉદાહરણ તરીકે એક આપ્યું છે SODIUM, એનો ઉચ્ચાર શું થઈ ગયો? સોડિયમ. ખરેખર તો અ બોલાતો હોય સોડિયમ, એવી રીતે એનો શુદ્ધ ઇંગ્લિશમાં સોડિયમ. બીજો સ્પેલિંગ લઈ આવે RADIUM. શું ઉચ્ચાર થઈ ગયો એનો? રેડિયમ. RADIUM, રેડિયમ. તો કયા બે અક્ષરો આવ્યા ખાસ કરીને? I અને U, રેડિયમ. ઓકે, આ નિયમને ધ્યાનમાં રાખીને હવે આવો ઉચ્ચાર હોય કદાચ કે એમ્પોરિયમ, તો સ્પેલિંગ બની શકે જાતે ટ્રાય કરીએ. એમ્પોરિયમ એટલે એમ્પો, EMPO, એમ્પોરિયમ. તો RIUM, એમ્પોરિયમ. સોડિયમ, કેલ્શિયમ, મોટા ભાગે જે આપેલા છે બધા કેમિકલ્સ કે વગેરે છે, સોડિયમ, કેલ્શિયમ, રેડિયમ, પછી બેરિયમ, BRIUM, એ બધા સ્પેલિંગની અંદર છેલ્લે લાસ્ટમાં IU અને M આવતા હોય છે અને એનો ઉચ્ચાર EM આવો થતો હોય છે. ગોખવાનું શું હોય? એક સ્પેલિંગમાં આવી રીતે હોય, બાકી બધા એની અંદર આવી જ રીતે બની શકે પછી એમ. તો ઇંગ્લિશ ઇન 10 ડેઝ થી શરૂઆત કરો, સારું પરિણામ મળશે. ઓકે, થેન્ક્સ.